સમાચાર રાજકોટથી, જ્યાં વાહન પાર્ક કરવા મુદ્દે મારામારી થઈ ગઈ હતી। બાપા સીતારામ ચોક નજીક આ ઘટના સામે આવી છે। મારામારીમાં યુવકને પહોંચી છે ગંભીર ઈજા। ઈજાગ્રસ્ત યુવકને સિવિલ ખસેડાયો હોવાના સમાચાર છે। મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ ફૂટેજના આધારે તપાસ ચાલુ છે। ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવો પડ્યો છે। બાપા સીતારામ ચોક પાસેનો આ બનાવ છે। રાજકોટની ઘટના। ઈજાગ્રસ્ત યુવકને હાલમાં સિવિલ ખસેડાયો છે। કયા બાબતે આ મારામારી થઈ ગઈ તે ચોક્કસ તપાસનો વિષય છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। મોહિત, શું વધુ અપડેટ? ચિરાગ, રાજકોટમાં સામાન્ય બાબતમાં મારામારીના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે અને તેવો જ આ પ્રકારનો કિસ્સો છે તે સામે આવ્યો છે। રાજકોટના બાપા સીતારામ ચોક નજીક વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં એક પરિવાર છે તે એક યુવક પર તૂટી પડ્યું હતું અને યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। હાલમાં યુવક છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। યુવકનું કહેવું છે કે જે વાહન પાર્ક કરવા બાબતે એક પરિવારના એક સભ્ય સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને આખો પરિવાર છે તેના પર તૂટી પડ્યો હતો। હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ।